हेलो फ्रेंड्स, लक्ष्मीज किचन में तमाરું स्वागत है। आज આપણે બનાવવાના છીએ બટેકાનું અને શિમલા મરચાંનું શાક। એના માટે મેં બટેકા અને શિમલા મરચાં કાપીને લઈ લીધા છે। બટેકા બાફીને લેવાના છે, ટામેટાની પ્યુરી કરીને રાખી છે અને મરચું અને આદુ વાટીને રાખેલું છે અને આ ડુંગળી રાખી છે ક્રશ કરીને ગ્રેવી કરવા માટે। અને સાથે બનાવીશું આપણે बीटना परोठा। तो पहला आपणे परोठानो लोट बांधी लईशुं, पछी शाक वघारीशुं। तो पहला लोट बांधी लईए आपणे। तो मैं अहींया लोट लई लीधो छे चाळीने, एमां आपणे मीठुं एड करी दईशुं। हवे थोड़ोक अजमो एड करीशुं। मोण माटे बटर एड करीशुं अंदर। बटर ना नाखवुं होय तो ऑप्शन है कि आपणे तेल भी नाखी सकीए अने घी पण लई सकीए। मिक्स करी लईशुं बधुं। अहींया मैं बीटनो ज्यूस काढीने राखेलो छे, एनुं पाणी छे। तो आपणे एनाथी लोट बांधीशुं। लोट थोड़ो कठण बांधीशुं आपणे। छोकराओ बीट खाता नहीं होता, आपणे तो आवी रीते परोठा बनावीने खवडावीशुं तो बीट खाई लेशे, वांधो ना આવે। लोट आपणो बंधाई गयो छे। हवे आवो राखवानो छे। थोड़ोक तेलवाळो करी लईशुं। हवे तेलवाळो करीने हवे अर्धो कलाक आपणे एने रहेवा दईशुं। त्यां सुधी आपणे आपणुं शाक वघारी लईए। हवे तो अहींया मैं शाक वघारवा माटे एक कढ़ाई लई लीधी छे। गैस चालू करी दईशुं आपणे। एमां थोडुं तेल एड करीशुं। बटर एड करीशुं आपणे। एमां बटर ना होय तो घी पण लई शकाय छे। आवुं नानुं बटरनी क्यूब मळती होय छे ते लीधी छे मैं एक। अहींया आपणुं तेल आवी गयुं छे। राई जीरुं एड करी दईशुं अंदर। हींग एड करीशुं थोड़ी। गैस थोड़ो फूल करी दईशुं। लसण मरचां पेस्ट एड करी दईशुं। लसण मरचुं छे। गैस धीमो राखीशुं। हवे वળી ना जाए। हळदर एड करी दईशुं।
બરાબર મિક્સ કરી લઈશું બધું. આ ડુંગળી ચોપરમાં ચોપ કરીને રાખી હતી તે એડ કરી દઈશું. આપણે ડુંગળીને થોડી સાંકળી દઈશું. આપણે મીઠું એડ કરી દઈશું. થોડું મીઠું તમારા સ્વાદ અનુસાર એડ કરી શકો. ડુંગળીને થોડીક વાર ઢાંકીને સંતળવા દઈશું. આપણી ડુંગળી હવે સંતળાઈ ગઈ છે, જોઈશું. હવે આ ટામેટો પ્યુરી એડ કરી દઈશું. અંદર ગેસ થોડો ફૂલ કરી દઈશું. ટામેટા ચડી જાય ત્યાં સુધી એને પણ રહેવા દઈશું. આપણા ટામેટા હવે ચડી ગયા છે, આપણે ચેક કરીશું. હવે એમાં શિમલા મિર્ચ એડ કરી દઈશું. અને આ થોડી કોથમીરની ડાળી જે હોય છે તે એડ કરી દઉં છું. બટેકા તો આપણા બાફેલા જ છે, તો આપણે છેલ્લે એડ કરીશું. અત્યારે શિમલા મિર્ચને થોડી ચડવા દઈશું આપણે ગ્રેવી સાથે. પછી બધા મસાલા કરીશું. શિમલા મિર્ચ ચડી જાય પછી ચેક કરીશું. આપણા શિમલા મિર્ચ થોડાક સોફ્ટ થઈ ગયા છે, તો ગ્રેવી થોડી પતલી કરીશું આપણે. એના માટે થોડુંક પાણી એડ કરીશું. મસાલા કરી દઈશું બધા. ધાણા જીરું પાવડર મોટી ચમચી ભરીને એડ કરીશું. લાલ મરચું પાવડર, મીઠું આપણે પહેલા એડ કર્યું હતું, તો હવે થોડુંક જ એડ કરીશું સ્વાદ અનુસાર. થોડીક હળદર એડ કરી દઈશું ફરીથી. બીજા કોઈ મસાલા આપણે એડ નથી કરવાના, રૂટીન મસાલા જ કરવાના છે. હજુ થોડુંક પાણી એડ કરી દઈશું. કેમ કે આપણે બટેકા અંદર એડ કરીશું તો પાણી બધું શોષી લેશે. ગ્રેવી એકદમ ઘટ બની જશે. પાંચ મિનિટ રહેવા દઈશું એને ઢાંકીને. જોઈ લઈશું આપણું શાક. બસ ગ્રેવી હવે ઘટ થઈ ગઈ છે. જો આવી ગેસ એકદમ ધીમો રાખીશું. આપણા કેપ્સિકમ પણ ચડી ગયા છે. હવે એમાં બટેકા એડ કરી દઈશું. બાફીને રાખેલા હતા એ. મિક્સ કરી લઈશું બરાબર. આપણે ટામેટાની ગ્રેવી કરીને એડ કરી છે, તો તમારે અંદર ખાંડ ચપટી એડ કરવી હોય તો કરી શકાય છે. બટેકાની જગ્યાએ આમાં પનીર પણ એડ કરી શકાય. મેં અહીંયા અત્યારે બટેકા એડ કર્યા છે. ઢાંકીને રહેવા દઈશું થોડીક વાર. થોડીક કસૂરી મેથી છે તે એડ કરી દઈશું. ના હોય તો સ્કીપ પણ કરી શકાય છે, વાંધો નહીં. મારી જોડે છે તો હું એડ કરું છું.
બસ હવે બટેકામાં બધો મસાલો અંદર જાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું એને ઢાંકીને. ફ્રેન્ડ્સ, હવે આપણી શાક અહીંયા તૈયાર થઈ ગયું છે. જોઈ શકો છો કેવું તેલ ફૂટી ગયું છે ઉપર, સાઈડમાં બધે તેલ તેલ થઈ ગયું છે. બસ હવે આપણે ગેસ બંધ કરી દઈશું. બરાબર મિક્સ કરી લઈશું. પહેલાં ગેસ બંધ કરી દઈશું. કોથમીર એડ કરી દઈશું અંદર. ઢાંકીને સાઈડમાં લઈ લઈશું અને આપણે પરોઠા બનાવી લઈશું હવે બીટના. જે લોટ બાંધીને રાખ્યું છે બીટનો, તો પરોઠા તૈયાર કરી લઈશું. હવે ગેસ ચાલુ કરી દઈશું. આપણે પરોઠા બનાવી લઈશું. હવે બીટના લોટના એક ડો લઈ લઈશું. એમાં હું અત્યારે ઘી લગાડું છું. તમારે તેલ લગાડવું હોય તો ચાલો, લગાવી શકો છો. થોડોક કોરો લોટ વપરાવીશું ઉપર. આ ઓરેગાનો છે. ચીલી ફ્લેક્સ. તમારે આમ ના કરવું હોય, ખાલી ઘીવાળા પરોઠા કરવા હોય તો પણ ચાલે. આ તો છોકરાઓને સારું લાગે એટલા માટે કરીશું. થોડોક લોટ વપરાવી લઈશું. વણી લઈશું હવે. શેકી લઈશું આપણે. અહીંયા આપણી તવી ગરમ કરવા રાખી દીધેલી છે. એના ઉપર થોડુંક આપણે ઘી લગાડી દઈશું. હવે બધા જ પરોઠા આવી રીતે આપણે બનાવી લઈશું ફ્રેન્ડ. છોકરાઓ બીટ ને એવું ખાતા નથી હોતા, તો એ બાને છોકરાઓ બીટ પણ ખાય અને કંઈક અલગ રીતે કરી આપીએ તો એમને સારું પણ લાગે. આ બાજુ પણ ઘી લગાવી દઈશું. ગેસ ધીમો કરી દઈશું. એની જગ્યાએ બટર તેલ તમે યુઝ કરી શકો છો ફ્રેન્ડ. બધા જ પરોઠા આવી રીતે આપણે બનાવી લઈશું. એટલો ફાઇન લાગે છે. જો તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણું બીટના પરોઠા અને શિમલા મરચાં અને બટેકાનું ગ્રેવીવાળું શાક. તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો.